good evening, one and all. Welcome back to Kajal's Kitchen. Hope you guys are doing well. First of all, I'm so sorry. Last 4-5 days की कोई रेसिपी कोई वीडियो ना कोई एक्स्ट्रा कोई वीडियो भी कहीं पर अपलोड ना तो कर सकूँ because I was stuck with some work like cloud kitchen wise, Swiggy wise, summer dog wise, even much more. But now I'm back with my videos. I'm back with my recipes. અને આજથી આપણે ફાઇનલી આપણે સિલસિલો સ્ટાર્ટ કરીએ છીએ રેસિપીનો અને આજે હું વિડીયો અપલોડ કરવાની છું સ્પેશિયલી તમારા માટે કે જે એક ક્વિક વર્ઝન છે ડિનરનું કહી શકો, સ્નેક્સનું કહી શકો, ટિફિન કે લંચ બોક્સ માટે કહી શકો, જે છે હેલ્ધી બીટરૂટ ટિક્કી. જનરલી આપણે ટિક્કી બનાવતા હોય, કબાબ બનાવતા હોય એ રીતે જ રેસિપી છે, પરંતુ એને હેલ્ધી ટચ આપવા માટે સ્પેશિયલી બાળકો માટે, વડીલો માટે, ઇવન યંગસ્ટર્સ માટે પણ એને હેલ્ધી ટચ આપવા માટે મેં એડ કરેલું હતું બીટરૂટ કે જે તમે ઇઝીલી કોઈ ચટણી, પીકલ કે કોઈ પણ ચાય કોફી સાથે તમે એન્જોય કરી શકો છો અને બેસ્ટ છે તમારા ઇવનિંગ સ્નેક્સ માટે યા ફિર ડિનર માટે અથવા તો કોઈ ટ્રાવેલિંગ પર્પઝ યા ફિર ટિફિન કે લંચ બોક્સ માટે. તો ચલો જોઈએ હેલ્ધી બીટરૂટ ટિક્કીની રેસિપી. બીટરૂટ ટિક્કી બનાવવા માટે મેં અહીં બાફેલા બટેટા લીધેલા હતા અને એમાં મેં બાફેલું બીટરૂટને ખમણીને લીધેલું હતું. હવે ત્યારબાદ મેં એમાં બ્રેડ ક્રમ્સ ઉમેર્યા બાઇન્ડિંગ માટે અને આપણા બધા જ બેઝિક મસાલા અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ આદુ મરચાં અને લસણની પેસ્ટ. મરચાં મેં ઝીણા સમારેલા હતા અને આદુ મરચાંની પેસ્ટ લીધેલી હતી. હવે ત્યારબાદ આપણે થોડું હાથમાં તેલને ગ્રીસ કરી હાથમાં ઓઇલ લગાવી ચીપકે નહીં એટલા માટે અને તમે વિડીયોમાં જોઈ શકો છો મિશ્રણ જે આપણું છે એમાંથી આપણે ટિક્કીનો શેપ આપવાનો છે. જો તમારી પાસે ઘરે મોલ્ડ હોય તો તમે કોઈ પણ પ્રકારના શેપનો મોલ્ડ યુઝ કરી અને શેપ આપી શકો છો. અને અહીં હું ડીપ ફ્રાય નથી કરવાની, શેલો ફ્રાય કરવાની છું. જો તમે ધારો તો ડીપ ફ્રાય કરી શકો છો. અને મેં અહીં શેલો ફ્રાય કરતાં પહેલાં જે આપણો રવો હોય એમાં મેં એનું કોટિંગ કરેલું હતું, પણ હા મેંદાની સ્લરીનો મેં ઉપયોગ નહોતો કરેલો. તમે આપણી વર્મિસેલી હોય એનું પણ કોટિંગ કરી શકો ક્રિસ્પીનેસ માટે, અથવા તો આપણું જે કહીએ ને કે રવો સૂજી જે હોય એનું પણ કોટિંગ કરી શકો અને બ્રેડ ક્રમ્સનું પણ કોટિંગ કરી શકો, જેથી કરીને એક તો આઉટર લેયરમાં ક્રિસ્પીનેસ આવે અને પ્લસ ટિક્કી આપણી તૂટે નહીં. સો આ રીતે તૈયાર છે ટર્ન બાય ટર્ન આપણી બીટરૂટ ટિક્કી. જરૂરથી કહેજો તમને આ કેવું લાગ્યું અને તમે આને પરફેક્ટલી એન્જોય કરી શકો છો સાંજના નાસ્તામાં યા ફિર ડિનરમાં અથવા તો ટિફિન કે લંચ બોક્સ રેસિપીમાં. સો તૈયાર છે આપણી ગરમા ગરમ બીટરૂટ ટિક્કી.